સલાટવાડા વિસ્તારમાં રહેતો દેવ રાવલ અગ્નિવીર યોજનામાં સિલેક્ટ થયા બાદ ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ઘરે ફરતા પરિજનો અને સમાજના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતો દેવ પિયુષ રાવલ ઇન્ડિયન આર્મીની અગ્નિવીર યોજનામાં સિલેક્ટ થયો। ખૂબ જ કઠિન ગણાતી ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ અગ્નિવીર બની પરત પોતાના ઘરે આવતા સમાજના અને પરિવારના લોકોએ અગ્નિવીર દેવ રાવલને ઘોડા પર બેસાડીને ફૂલોની વર્ષા કરી અને ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું। વડોદરાનો યુવાન ઇન્ડિયન આર્મીની અગ્નિવીર સેનામાં પસંદગી પામતા સમગ્ર વડોદરા શહેર સહિત સમાજનું ગૌરવ વધાર્યું છે। દેવ સહિત 4 યુવાનો અને સમગ્ર રાજ્યમાંથી 26 યુવાનો પસંદગી પામ્યા હતા અને આજે ભવ્ય સ્વાગતથી સન્માન કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે હવે આ અગ્નિવીરો ભારતીય સેનામાં ફરજ બજાવશે। સૌથી પહેલાં હું ઇન્ડિયન આર્મીની અગ્નિવીર યોજનામાં સિલેક્ટ થયો હતો। તેમાં હું ઈએમઈમાં ટેકનિકલ બ્રાન્ચમાં છું અને મારી સાથે બીજા 4 લોકો હતા ટેકનિકલમાં, અને ઓવરઓલ અમે ગુજરાતમાંથી 26 જણ ગયા હતા ઈએમઈમાં, અને તે જાણીને મને ખૂબ ખુશી થાય છે। સિલેક્શન થઈને ટ્રેનિંગ પતાવ્યા પછી આવ્યા પછી ખૂબ ખુશી થાય છે અને પરિવારજનોને પણ ખૂબ ઉત્સાહ છે।